જૂનાગઢથી આણંદ જતી એસટી બસમાં મુસાફરી કરતી વખત એક યુવતીની છેડતી અને કંડક્ટર સાથે અભદ્ર વર્તનનો મામલો સામે આવ્યો છે। નશાની હાલતમાં રહેલા બિરજુ નામના શખ્સે બસમાં ભારે હોબાળો મચાવ્યો, જેના કારણે એસટી બસને રાત્રે જેતપુર સિટી પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી। આરોપી કંડક્ટર સાથે માથાકૂટ કરતો હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જેતપુર સિટી પોલીસે નરાધમ બિરજુ સામે છેડતી અને પોલીસની કામગીરીમાં રૂકાવટ સહિત 2 અલગ અલગ ગુના નોંધ્યા છે। એટલું જ નહીં, પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવી જેતપુર એસટી બસ સ્ટેશનથી સિટી પોલીસ સ્ટેશન સુધી જાહેરમાં સરઘસ કાઢ્યું અને આરોપીએ શાન ઠેકાણે લાવીને સમાજમાં એક એવો સંદેશ આપ્યો છે કે મહિલાઓની સુરક્ષા સાથે ચેડા કરનારને છોડવામાં આવશે નહીં। સાથે જ ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા આશિષ મહેતા। આશિષ, જણાવશો સમગ્ર વિગત? ચોક્કસથી જણાવી દો કે ગત રાત્રિના રોજ જૂનાગઢ આણંદ રૂટની એસટી બસમાં નશામાં ધોત મુસાફરનો એક હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે સર્જાયો હતો, જેમાં બસમાં મુસાફરી કરી રહેલ એક યુવતીની સાથે છેડતી કરી હોવાની ગાળાગાળી કરતો હોવાનો એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે અને હાઈ વોલ્ટેજ ડ્રામા પણ થયો હતો। બસમાં નશાની હાલતમાં વ્યક્તિ દ્વારા યુવતીનો છેડતરનો આક્ષેપ છે એ કરવામાં આવ્યો હતો। યુવતીની માતા અને બસના કંડક્ટર સાથે પણ આ શખ્સે છે તો ઝપાઝપી કરી હતી અને નશામાં ધોત શખ્સે બસને રસ્તા વચ્ચે રોકાવી અન્ય મુસાફરોને પણ હેરાન કર્યા હતા। સમગ્ર મામલે કંડક્ટરે છે તે ફોનથી પોલીસને જાણ કરતા સિટી પોલીસનો કાફલો છે તે દોડી ગયો હતો અને બસને સિટી પોલીસ સ્ટેશન રાત્રિના સમયે લાવવામાં આવી। ત્યારબાદ આજે સવારે જે જૂનાગઢ આણંદ રૂટની એસટી બસમાં જે હોબાળાનો મામલો હતો તેને લઈ અને પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેમાં નશામાં રહેલ બિરજુ નામના શખ્સે યુવતીની છેડતી કરી હોવાનો જે આક્ષેપ થયો છે, એસટી બસમાં પણ અભદ્ર વર્તન થયું હોવાનો આક્ષેપ કર્યો ત્યારે અને હાલ તો જે કંડક્ટર સાથે માથાકૂટ કરતો તે વિડીયો પણ વાયરલ થયો છે ને જેતપુર સિટી પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરીને સરઘસ કાઢ્યું હતું। જેતપુર એસટી બસ સ્ટેન્ડથી સિટી પોલીસ સ્ટેશન સુધી આ સરઘસ કાઢ્યું હતું ને જેતપુર સિટી પોલીસે બિરજુ નામના શખ્સ સામે 2 અલગ અલગ છે તે ગુના નોંધ્યા છે। જી બિલકુલ, જે રીતે આશિષ તમે જણાવ્યું કે આ જે આરોપી છે તેની સામે ગુના તો નોંધવામાં આવ્યા છે, પણ એમાં કોઈ એનો એવો કોઈ ભૂતકાળ છે, બીજા કોઈ ગુનામાં સંડોવાયેલો હોય અને પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું હોય? હજુ તો કોઈ પણ પ્રકારની માહિતી છે તે બહાર નથી આવી, પરંતુ જેતપુર સિટી પોલીસ સ્ટેશને જે છેડતી અને પ્રોહિબિશનનો ગુનો છે તે 2 અલગ અલગ ગુના છે તે નોંધવામાં આવ્યા છે અને જે યુવક છે તેનું રિકન્સ્ટ્રક્શન કરાવીને સરઘસ કાઢ્યું હતું। હાલ તો પોલીસ દ્વારા છે તે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે ને ત્યારે સમગ્ર હકીકત છે તે બહાર આવશે। જી આભાર સમગ્ર વિગત માટે।